કરોડોપતિ ને ત્યાં લગ્નમાં ફંક્શનમાં જવાનું, માણસને બોલાવીને કીધું કે બેંકમાં જઈ અને મારે માટે બધા ઘરાણા લઈ આવે. નોકર કીધું આજ તો રવિવાર છે, બેંક બંધ હોય. બોલી કે તો મારે ઘરેણા પહેરાવીને કેમ જવું? 10-15 હજાર રૂપિયા આપ્યા કે હાલે ઇમિટેશન હાર ને એવું લેતો આવજે. ઓલો ઇમિટેશન હાર 10-15 હજાર રૂપિયામાં લેવા પહેરીને ગયા. જે જોવે વિચાર કરે કે કેવા સરસ હાર છે. કોઈ કે 1 કરોડના તો હશે જ, કોઈ કે અરે હોય આ તો 4-5 કરોડ છે, ચમકેશ કેટલા, અને આ તો લાખો અબજોપતિની દીકરી પત્ની છે કે આપણા જે 20 મિલો છે ને એના માલિકની ઘરવાળી છે. આ તો 5 કરોડના હશે. આગળ થોડાક સસ્તા હોય કે કેટલા ચમકે છે. કારણ પહેરનારી ધનવાનની પત્ની હતી. એટલે આપણી આવી દશા છે. આ જગતને જે પહેરીને બેઠો છે ને એ પરમાત્મા છે. એટલે આ ખોટી વસ્તુ છે ને છતાંય આપણે સાચી દેખાય છે. આ જગત આખાને પહેરીને બેઠો છે. એક એકમાં પરમાત્મા પરવાયેલો છે, અને પરવાયેલો પરમાત્મા સાચો છે. એટલે એને પહેરનાર ઘરેણા વાળી જે ધનવાનની દીકરી હાચા ઘરેણા લાગતા હતા એ આ બધું સાચું લાગે છે આપણને. અસલ મજાની કથા છે. સુદામા જેવી ભક્તિ આપણામાં ઉતરે એવી ભાવના સાથે સુદામા ચરિત્ર પૂરું કરીએ. ભગવાને પોતાની પત્ની પોતાની પત્ની દ્રૌપદીની સાથે રહેવા લાગ્યા છે. હવે દ્રૌપદી એક છે અને માતાજી એમ કીધેલું ભીમ લઈને આવ્યો કે માં હું કંઈક લઈ આવ્યો. માને એમ કે કંઈક ખાવાનું લઈ આવ્યો છે. એટલે કીધું કે 5 ભાઈનું સૈયારું. માને કીધું આ તમે શું બોલ્યા? હું તો આ કન્યા લઈને આવ્યો છું દ્રૌપદીને, અને તમે સૈયારી કહો છો. તો કે હું બોલી ફેર ન પડે. એટલે દ્રૌપદીના લગ્ન 5 પાંડવો સાથે થયા. વ્યાસમુનિને બોલાવ્યા. ભારતમાં એક સ્ત્રીને 5 પતિ હોય નહીં. એટલે કીધું કે અમારે શું કરવું? માતાજી આવી રીતે આદેશ કર્યો, અમે ના માનીએ તો અમે માતુર ભક્ત ન કહેવાય, અને જો પરણીએ તો સમાજ વિરુદ્ધ થાય. એક સ્ત્રીને 5 પતિ કેમ ચાલે? એટલે વ્યાસજી કહે છે કે દ્રૌપદીને શ્રાપ છે અને એ જગદંબા છે, અને તમે જે 5 છે ને એ તો સ્વરૂપ જ જુદા છે. તમે 5 પરમાત્માના સ્વરૂપ છો. માટે તમે એકને પરણો તો વાંધો નહીં. એકને પરણી એ ચિતામાંથી પસાર થશે, બીજાને પરણવું બીજી ચિતામાંથી પસાર થશે. એમ અગ્નિમાંથી પસાર થઈ તમને 5 પરણશે. એટલે કાયમને માટે સતી રહેશે, અને તમે એક જ છો, બધા ઈશ્વરના અંશ જ છો. એટલે દ્રૌપદીને 5 પરણ્યા છે. હવે 5 પતિ અને 1 પત્ની. દ્રૌપદીને મુશ્કેલી થવા લાગી. યુધિષ્ઠિરના કપડાં ધોતી હોય તો ભીમ આવીને કહે કે મને ફલાણું કરી દો. ભીમનું કામ કરતી હોય તો અર્જુન આવીને કહે છે કે મારું ઘર વાળી જાઓ. બોલી કે હું કેટલેક પહોંચ્યું? હું રોટલી કરતો હું, અને નકુલ આવીને કહે કે મારે દૂધ પીવું છે તો મારે દૂધ કેવી રીતે ગરમ કરી દેવું? મારી તો મુશ્કેલી થઈ. એટલે પાછા વ્યાસને બોલાવ્યા કે ભાઈ આનું શું કરવું? તો કે 72 દિવસના બધાના વાળા કરી નાખવાના. એક ભાઈની સાથે 72 દિવસ દ્રૌપદી રહી. ત્યાં સુધી પેલા ચારોએ એના મકાનમાં જવું નહીં, એની સાથે બોલવું નહીં, એની સાથે કોઈ વ્યવહાર રાખવો નહીં. અને એમાં જો કોઈ ભૂલ કરે, દ્રૌપદી યુધિષ્ઠિરની રહેતી હોય અને એના મકાનની અંદર જો ભીમ પ્રવેશ કરે તો જે પ્રવેશ કરે ને એને ગુનો બને, અને એ ગુનો બને એને 3 વર્ષ સંન્યાસી થઈને જંગલમાં રખડવું પડશે. કે કબૂલ? આ તો 5 ભાઈઓ પ્રેમથી રહેવા લાગ્યા. 72 દિવસ એક જણા સાથે, એમ 5 જણા સાથે રહી. વર્ષ પૂરું થાય પાછું પેલાનો વારો આવે. એમાં એક દિવસે એવું બનેલું, હસ્તિનાપુરની અંદર દુર્યોધન, દુશાસન, શકુની અને કર્ણ, આ 4 ચંડાળ. ચંડાળ શા માટે? બીજાના સુખને જોઈ ન શકે ને એ ચંડાલ કહેવાય. આ કોઈના સુખને જોઈ શકતા નથી. એમાંય પાંડવોના સુખને તો જોઈ શકતા નથી. અને એમાંય ભારત વર્ષના 88,000 રાજાઓ ભેગા થયા હતા. એમાં રૂપાળામાં રૂપાળી કન્યા
દ્રૌપદી, આ પાંચેય ભાઈઓને મળી. એટલે બહુ દુઃખ થવા લાગ્યું. એણે વિચાર કર્યો કે આપણે બધા જઈએ અને ચારે બાજુથી બાણ મારી અને ઇન્દ્રપ્રસ્થ સળગાવી દઈએ. આ રાક્ષસી વૃત્તિ છે. બીજાના સુખનો નાશ કરવો અથવા તો બીજાના સુખને જોઈને હૃદયમાં પીડા કરવી એ સારા સંસ્કાર નથી. બીજાના સુખને જોઈને જો સાચો આનંદ હૃદયમાં થાય ને તો સમજતો કે તમારું સારું થવાનું છે. પણ બીજાનું સુખ જોઈને હૃદયમાં જરાય પીડા થઈ ને તો સમજો કે આપણે સુખને લાયક નથી. ચારે જણા આવ્યા છે, ચાર દિશામાંથી ચાર બાણ માર્યા છે અને હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થ બળવા લાગ્યું છે. બધા રાડે છે બચાવો બચાવો. અર્જુનને કહે છે કે તમારું ધનુષ્ય બાણ ચડાવી મેઘાસ્ત્ર મારી નાને ઠારી નાખો. અર્જુન કે પણ મારું ધનુષ્ય તો દુર્યોધનના ઘરમાં પડ્યું છે અને હું નેવા લેવા જાઉં તો મુશ્કેલી થાય. એ કે જે મુશ્કેલી થાય પણ આ પ્રજા બળી જાય છે એનું શું? દ્રૌપદી અને ભીમ રે છે ત્યાં છાનુમુનો જાય છે અને પોતાનું ધનુષ્ય ત્યાં પડ્યું હતું એ લઈ આવે છે. બે ફરવા ગયેલા રાત્રે અને કીધું કે તારે દ્રૌપદી છે તો મારું ધનુષ્ય લેતો જા, ત્યાં સવારે દઈ દેજે, હું મારા ઓરડામાં વયો જાઉં છું. અર્જુન પોતાના ઓરડામાં વયો ગયેલો અને ભીમ એનું ધનુષ્ય પોતાના ઓરડા મૂકીને સૂઈ ગયેલો. ધનુષ્ય બાણ માર્યું છે, અગ્નિને ઠાળ્યો છે. સવારમાં સભામાં ભીમે કીધું કે પહેલાં તારું ધનુષ્ય તો મારી પાસે હતું અને આ અગ્નિ કેમ ઠાર્યો? કે હું તમારા ઓરડામાં આવેલો તો કે તમે શરતનો ભંગ કર્યો છે, 3 વર્ષ તમારે સંન્યાસી તરીકે જવું પડશે. અર્જુનજી મહારાજ 3 વર્ષ સંન્યાસી બનીને નીકળ્યા છે. સંન્યાસી બનીને નીકળ્યા. આજે છેલ્લો મહિનો છે, ચાતુર્માસ પૂરા થાય એટલે 3 વર્ષ પૂરા થવાના છે. એનાથી કે આ ચાતુર્માસ છે ને એ હું દ્વારિકામાં કરું. દ્વારિકામાં ચાતુર્માસ કરવા માટે આવ્યા છે. બહાર એક શિવજીનું મંદિર છે, ત્યાં ધૂણો દખાવી અને ત્રિદંડી સંન્યાસી તરીકે બેઠા છે. કનૈયાને ખબર પડી કે અર્જુનજી મહારાજ પધાર્યા છે. એટલે બધા લોકો દર્શન કરે સંન્યાસી રહ્યા એટલે ભસ્મ લગાડીને માથે જટા બાંધેલી અને અદ્ભુત સ્વરૂપ. ભારત વર્ષમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રૂપાળામાં રૂપાળો અર્જુન હતો. ઇન્દ્રનો પુત્ર હતો એટલે ઇન્દ્ર જેટલો જ તેજસ્વી હતો. ભગવાને ગયા અને જેને પૈકી લગા તો હાથ જોડે હાથ અડાડીને કહે કે બેટા તેરા કલ્યાણ હો. એ કે બેટા વારી કુંદામાં ક્યાં કરતા હે કે પ્રભુ તમે મને ઓળખી ગયા. ભગવાન કે હું મારા ભક્તોને ન ઓળખું તો કોને ઓળખું? કે પ્રભુ મારે 4 માસ અહીં કાઢવા છે. કે બહુ સારું કર્યું, ભલે આવ્યા, પણ હું કામ કરવું પડશે. કે હા પ્રભુ, એ તો પહેલેથી જ તમે કહ્યું કહો છે જ કરીએ છીએ. પરમાત્માએ કીધું કે તમે જે દુઃખી આવે ને એને આમાંથી તમારે ચપટી રાખ આપી દેવાની. કોઈ આવીને કે ભાઈ મને બહુ શરીરમાં સારું નથી, ભસ્મ આવે સારું થઈ જાય. કોઈ કે ભાઈ મારા પગ ચાલતા નથી, અર્જુનજી એને ભસ્મ આપે પગ ચાલુ થઈ જાય. કોઈ કે મારી આંખના પડદા બગડી ગયા છે, અર્જુનજીને પગે લાગે ભસ્મ આપે આંખ સારું થઈ જાય. ગામમાં વાત થવા માંડી એ કોઈ મહાન સિદ્ધ પુરુષ આવ્યા છે કે અને જેને ચપટી ભસ્મ આપે છે ને એનું કલ્યાણ થઈ જાય છે. ત્યાં તો પછી લાલ લાગવા માંડી. લોકોમાં તો એવું જ છે ભાઈ. પછી જુએ નહીં સાચું છે ખોટું છે. એમાં બલરામને ખબર પડી કે આટલા બધા માણસો ક્યાં જાય છે. ત્યારે કોઈ સિદ્ધ પુરુષ આવ્યા છે અને દીકરો ન હોય ને ભસ્મ આવે તો દીકરા થાય છે, માંદો હોય ને આપે ને તો સાજા થઈ જાય છે, ગરીબ હોય ને ભસ્મ આપે ને તો ધનવાન થઈ જાય છે. અને બલરામને પહેલેથી જ સાધુ સંતોનું મહત્વ વધારે કનૈયા કરતા એ પણ આવ્યા ને પૈકી લાગ્યા એટલે આશીર્વાદ દીધા. એ ચાલ્યા ગયા. બીજે દિવસે કનૈયો આવ્યો. કેમ શું થયું? કે મોટાભાઈ પૈકી લગાવ્યા હતા. એ કે જે મોટાભાઈ પૈકી લગવા પાછા આવશે કે અને તમને કદાચ ઘેરે લઈ જવાનું કહેશે તો ના પાડતા નહીં, ચાલ્યા આવવું જોઈએ કે તો ભલે. બલરામ દરરોજ આવવા લાગ્યા. એકાદો મહિનો બાકી રહ્યો ચાતુર્માસ, 3 મહિના તો ચાલ્યા ગયા.
એક દી પ્રાર્થના કરે છે કે હવે 1 મહિનો તમે हमारे घेरे पधारो। अर्जुन के हम किसी के घर नहीं जाते, हम ठहरे सन्यासी, इधर रहेंगे, किसी का घर के खाते नहीं, कहा पे जाते नहीं। देखिए हमारे घरे आओ, तमने कहीं वांधो नहीं आवे, તમે કહેશો એ પ્રમાણે બધી પવિત્રતા રાખશો, તમે કહેશો એ પ્રમાણે રસોઈ કરી દઈશું, તમે કહેશો એમ જમાડશો, તો કે નહીં એ નહીં ચલેગા। બીજે દી પાછા કનૈયો આવ્યો કે બલરામ શું કહેતા હતા કે ઘેરે આવવાનું કહેતા હતા કે હવે કહે ને તો તમારે હા પાડી દેવી કે ભલે। બીજે દી આવીને કહે છે કે આપકો क्या तकलीफ है, हमारे घर चलो। कि भाई हम किसी के घर जा रहे कह दे ना कि हम नहीं आएगा, कि तुम ऐसा मत करो, हमारा पर कृपा करके चलो। तो कि हम किसी के हाथ के खाते नहीं हैं, कुंवारी करिया जो रसोई करेगी तो हम खाएंगे, ये तो चलेगा कि चालो कि वांधो नहीं। बलराम वाजते गाजते सन्यासी ने પોતાને ઘેરે લઈ આવ્યા, ઓરડો આપ્યો અને સુભદ્રાને કહે છે કે તારે આની સેવા કરવાની છે। સુભદ્રા સેવા કરી છે। 15 દી ચાલ્યા ગયા છે, હવે 15 દી બાકી રહ્યા છે ચાતુર્માસને। સુભદ્રાને બોલાવીને કૃષ્ણ ભગવાન પૂછે છે કે બેન બલરામ છે ને એ તારા લગ્ન દુર્યોધન સાથે કરવા માંગે છે। દુર્યોધનને બહુ વાલો હતો બલરામને। તારી ઈચ્છા છે દુર્યોધનને પરણવાની કે નહીં? મારે પરણવાની ઈચ્છા નથી। કે તો તારે કેને પરણવાની ઈચ્છા છે? કે મારું મન તો કુંતાનો દીકરો અર્જુન છે ને એમાં લાગેલું છે। ભગવાન કાનમાં કહે છે કે આ સન્યાસી છે ને એ જ છે, હવે તારે વ્યવસ્થા કરવાની છે। સુભદ્રા પ્રેમથી સેવા કરવા લાગી છે। ખબર પડી ગઈ કે આ તો અર્જુન છે। આજે ચાતુર્માસ પૂરા થાય છે, આખી દ્વારિકા બહાર જઈને ઉજાણી કરે છે, આખું ગામ બહાર જઈને જમે છે। અર્જુનજીને કે તમે આવો, તો કે હમ બહાર કભી નીકળતે નહીં, તો કે કંઈ નહીં। સુભદ્રા કે તમે એ રહેજો, અમે બધા ઉજાણી કરી અને આવશું। પરમાત્માએ કીધેલું કે નીચે રથ તૈયાર છે, રથના નીચે જે બોક્સ છે સ્ટોલ બોક્સ, એમાં લગ્નની બધી સામગ્રી છે। સુભદ્રાને લઈ અહીંથી દૂર ચાલ્યા જજો, નારદજીને યાદ કરજો, આવીને તમને પરણાવી દેશે। અર્જુનજીને ખબર પડી કે આ શું કહ્યું તમે પ્રભુ? ઓલા બલરામને ખબર પડશે, એક હળ મારશે ને તો મારી 7 પેઢી મરી જશે, હું તો મરી જઈશ। પણ કે તારે કાંઈ ના થાય, હું બેઠો છું ને। બલરામ એટલે શેષનાગનો અવતાર, આખા બ્રહ્માંડને જે ઉપાડી શકે એટલે ફેંકી શકે, અને એની સામે તો હું એટલે મોતનો જ દિવસ મળે। પણ પરમાત્માએ કીધું કે હું છું ને, એટલે અર્જુનને વિચાર થયો કે આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી। આનું નામ મોટામાં મોટી શરણાગતિ। જેવી આવી શરણાગતિ જે રાખે ને એને પરમાત્મા મળે। ઓલા લોકો બહાર ગયા, આણે રથમાં બેસાડી બહાર જે પીપળાના વૃક્ષ રીતે નારદજીનું સ્મરણ કર્યું। નારદજી આવ્યા, અગ્નિ પ્રગટાવ્યું, બેને 4 ફેરા ફેરાવ્યા અને બે ઉભા છે। બધા ઉજાણી કરીને આવ્યા। બલરામ સીધા સન્યાસીને ભેગે લાગવા ઓરડામાં ગયા, તો અપાધી થયા તો એ કે પણ તમે બહુ ભોળા છો, ગમે એના પર વિશ્વાસ મૂકો। મૂંડેલો જોગીને વાટેલી દવા પર ભરોસો કરાય જ નહીં। કે ભરોસો થઈ ગયો, ભલે થઈ ગયો, પણ હવે એને ગોતવા ક્યાં? બધા યાદ હોય કે છે ગોત્યા કેટલા આટલામાં ગયો છે, ક્યાં ગયા હોય? તો કોઈ આવીને કીધું કે અહીંથી થોડે દૂર પીપળો છે ને, ત્યાં 2 જણા ઊભા છે લગ્ન કરીને। બલરામ ખીજાણા, મારી નાખું એ કે બલરામ ને કૃષ્ણ ને બધા યદુઓ ને દોડતા દોડતા ત્યાં આવ્યા છે। જોયું તો અર્જુન પોતાની, અર્જુન તારી આટલી હિંમત કે તને કંઈક શરમ નથી? એમ કરીને હળ લઈને જ્યાં મારવાની તૈયારી કરે છે ત્યાં ભગવાને ચક્કર ચડાવ્યું કે તમે કે નહીં તું રહેવા દે, કે આ મારું હળ એક જ બસ છે। સુભદ્રા એટલે સારી બુદ્ધિ। આપણે બધા પરમાત્માને કહીએ કે અમે સુભદ્રા હરણની કથા સાંભળી છે, અમને તમારી સારી બુદ્ધિનું જે
સત્વ છે એ અમને આપો, અમારી બુદ્ધિને એવી પવિત્ર બનાવો કે અમે તમારા ચરણોની અંદર ધરી શકીએ. કૃષ્ણ કનૈયા. 10મો સ્કંદ પૂર્ણ થાય છે. એકાદશ સ્કંદનું આપણે પ્રાગટ્ય કરશું. ઘડીક વાર 11 સુધી કરું છું, 11 કરું છું કે 11:30? 11:30. ઘડીક વાર પરમાત્માનું નામ લઈ આપણે 11મા અને 12મા સ્કંદનો સારાંશ કહી અને આપણે પૂર્ણાવતી કરશું. આપણે 11 કે 11:15 થશે ને એટલે જે હુંડીનો અધ્યાય છે ને એ વાંચવો શરૂ કરશું. ઘડીક વાર. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી રે. 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 હે સબરીનો રામ મારો અવધ્યાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. સબરી નો રામ મારો અયોધ્યાનો નાથ છે, એણે મને માયા લગાડી. નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણચંદ્રાય ગોપીજનવલ્લભાય શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. બાદરાયણી વાચ. કૃત્વાદેત્ય વદં કૃષ્ણ સરામો યદુભીરુદઃ ભુવો વદારયત ભારમ જવિષ્ટમ જનયન કલિમ. સુખદેવજી મહારાજ એકાદશ સ્કંદનો પ્રારંભ કરે છે. આજે તો જેનું મૃત્યુ થવાનું છે, આજે તો જેને સર્પ કરડે એ પહેલાં જેને પરમાત્માના ખોળામાં બેસવાનું છે, એને એના દાદીમાં કેમ પૈણા. આ સુભદ્રાની દાદી થાય, આપણે જે કથા કરી ને એની દાદી થાય, એના બાપની માં અભિમન્યુની માં થાય. એની દાદી કેમ પરિણા, એની કથા કહેવાથી એનું શું કલ્યાણ થાય. કોઈ મરવા પડ્યો હોય ને તારી દાદીના આમ લંગદસ થયા એમ કહીએ તો એને શું મળવાનું. ફરીથી એકવાર કહી દઉં છું કે પરમાત્માના આ લીલાની જે વાતો છે એ આપણી જે ભૌતિક વાતો છે એવી વાત નથી. નામ રાખ્યા છે આપણા જેવા, પણ વસ્તુઓ છે ને એ આપણા હૃદયની વસ્તુઓ છે. સુભદ્રા એટલે શુદ્ધ બુદ્ધિ. જે જીવાત્માને પરમાત્મા કૃપા કરે એને શુદ્ધ બુદ્ધિ આપે છે, બધાને આપતા નથી. વેદોમાં લખ્યું છે કે જેની પાસે હું સારું કામ કરાવવા ઈચ્છું એને હું સદબુદ્ધિ આપું છું, અને જેની પાસે હું ખરાબ કામ કરાવવા ઈચ્છું એને દુર્બુદ્ધિ આપું છું. પરમાત્માએ પોતાનો અવતાર પૃથ્વીનો ભાર ઉતારવા માટે લીધેલો, ત્યાંથી કથાનું શરૂઆત થાય છે. પાંડવોને નિમિત્ત બનાવી 18 ક્ષોણીનો નાશ કરી
પરમાત્માએ પૃથ્વીનો થોડોક ભાર ઓછો કર્યો. પરમાત્માએ વિચાર કર્યો કે હજી ભાર પૃથ્વી પર રહી ગયો છે. 56 કરોડ મારા યદુઓ છે અને હું ચાલ્યો જઈશ એટલે એ અનાચાર કરવાના છે. પૃથ્વીનો પૂરો ભાર હજી ઉતર્યો નથી. એટલે આ જગતના નિયંતાએ પોતાના જ કુળનો નાશ કરવા માટેનો વિચાર કર્યો. પરમાત્મા તો બધા સરખા છે. સુખદેવજી મહારાજ કહે છે કે બ્રાહ્મણના શ્રાપને નિમિત્ત કરીને પરમાત્માએ આખા યદુવંશનો નાશ કર્યો. એનું નામ જ પરમાત્મા. આપણે તો બાળક આવે ત્યારે ખૂબ રાજી થાય અને બાળકને કંઈક થઈ જાય એટલે ઘણા વર્ષો સુધી રોયા કરીએ. પરમાત્માએ સર્જન કર્યું, પરમાત્મા વિસર્જન કરે એ અલિપ્ત છે. સર્જન વખતે એને આનંદ નથી અને વિસર્જન વખતે એને વિષાદ નથી. એ પરમાત્મા. સુખદેવજી મહારાજ કહે છે કે યદુવંશના લોકો તો બ્રાહ્મણોને પરમાત્મા તરીકે પૂજતા અને એને શ્રાપ કેવી રીતે થયો? એક વખતે ભગવાન કૃષ્ણને ત્યાં દુર્વાસા આવ્યા. દુર્વાસા આવ્યા એટલે કૃષ્ણને રૂક્ષ્મણી ઊભા થઈ એનું પૂજન કર્યું, સ્વાગત કર્યું, પગ ધોયા, સિંહાસન પર બેસાડ્યા અને કહે છે કે દેવ જમવાનો સમય થયો છે, આપણે શું જમવું છે? તો કે મારે દૂધપાક ખાવું છે. કે દૂધપાક બનાવો. દૂધપાક બની ગયો. રૂક્ષ્મણી અને કૃષ્ણ હાથ જોડીને કહે છે કે નાથ, દૂધપાક તૈયાર થઈ ગયો છે, આપે પ્રસાદ લેવો હોય તો આપણે બધા બેસીએ. કે પછી હમણાં નહીં, મારે છે ને તમારી આખી દ્વારિકાના દર્શન કરવા છે. તો કે હમણાં કરાવી દઉં. સારથીને બોલાવ્યો, રથ જોડો અને મહાત્માને એમાં બેસાડી અને આખી દ્વારિકામાં ફેરવીને પાછો લાવો. દુર્વાસા કે એમ નહીં. કે કેમ? રથ આવે અને રથમાં તમે અને રૂક્ષ્મણી બે ખેંચે અને મને આખા ગામમાં ફેરવો, મારે એ રીતે દર્શન કરવા છે. આ વિશ્વનો માલિક કેમ? મારી ક્યાં ના છે? આમ થાય આખા જગતનો ભાર તો હું પાડું છું, તો તમારો ભાર કંઈ મને લાગશે નહીં. આખા વિશ્વનો ભાર મારી માથે છે. વિશ્વત્રાતા કહેવાઉં છું. દુર્વાસાના રથમાં બેઠાડ્યા છે. એક બાજુ રૂક્ષ્મણી મહારાણી અને એક બાજુ કૃષ્ણ દોસરાને લઈ આખા ગામની અંદર ફેર્યા છે. વિશ્વનો માલિક બ્રાહ્મણને પ્રસન્ન કરવા માટે. આવી જેના કુળની અંદર દઢ ભક્તિ છે એને શ્રાપ થવાનું કારણ પૂછે છે. રૂક્ષ્મણી મહારાણી તો કોમળ છે, રાજકુમારી છે અને મહારાણી છે, પટરાણી, વિશ્વના માલિકની. પરસેવો વળે છે, પગ બળે છે, તડકો લાગે છે, થાક લાગે છે, છતાં બે આનંદે આખી દ્વારિકામાં ફેરવીને લાવે છે અને કે હવે જમવા બેસો. દૂધપાકમાંથી એક વાટકો લઈ ખાઈને કહે છે કે આ દૂધપાક હવે મારે ખાવો નથી, બસ હું ધરાઈ ગયો. તો કે આનું શું કરવું? ભગવાનને કહે છે તમારા માટે મેં આટલું દૂધપાક કર્યું ને તમે માત્ર એક વાટકો જ લીધો. ભગવાનને કહે છે આ બધું શરીર ઉપર ચોપડી દો. કેટલી એની બ્રાહ્મણ ભક્તિ છે. ભગવાનને કીધું એટલે તરત જ ભગવાન લઈ અને આખો બધો દૂધપાક પોતાના શરીર ઉપર ચોપડી દીધો. એક જમણા હાથમાં ચોપડો રહી ગયો, ડાબે હાથે ચોપડાય નહીં એટલે જમણા હાથની હથેળી રહી ગઈ. એ કંઈ દેખાણું નહીં કપાળમાં, એટલે ત્યાં રહી ગયું. અને બ્રાહ્મણની પ્રસાદી પગના તળિયા ઉપર કેમ લગાડાય? એટલે પગના તળિયા રહી ગયા. દુર્વાસા પરમાત્માની આ ભક્તિ જોઈને પ્રસન્ન થઈ ગયા. કનૈયા તને ધન્ય છે, તમારા હૃદયની અંદર બ્રાહ્મણો માટે અથાગ પ્રેમ છે.
આ જ્યાં જ્યાં તમે દૂધપાક લગાડ્યો છે ને એ આખું શરીર વજ્રનું થઈ જશે, તમને કંઈ થશે નહીં. પણ તમારે આ પગ, માથાનો થોડોક ભાગ અને હથેળીનો ભાગ એથી બચતા રહેવું પડશે. પરમાત્માએ સુદામાને દુર્વાસાને વિદાય કર્યા છે, આખા વજ્રના બની ગયા છે. હવે આવી જેના કુળમાં ભક્તિ બ્રાહ્મણોની, એને શ્રાપ થવાનું કારણ શું? આપણે જોયું ને કે અનિરુદ્ધ અને ઓખાના લગ્ન થયા. ઓખાના એને ત્યાં સાંબ નામનો દીકરો થયો. સાંબ એકદમ રૂપાળો હતો, ઓખા જેવો જ. આ સાંબ એક વખતે કૌરવને ત્યાં ગયો, એટલે કૌરવ એનો સત્કાર કર્યો. એમાં દુર્યોધનની લક્ષ્મણા નામની દીકરી હતી, એ આ સાંબને ગમી ગઈ અને લક્ષ્મણાને સાંબ ગમી ગયો. એટલે પેલી કહે છે કે આપણે ભાગી જઈએ. એ ક્યાં કૌરવો છે, અહીંયા કર્ણ અને ભીષ્મ અને મહાન મહારથીઓ છે, મને મારી નાખે. એ કે તમને કાંઈ નહીં થાય, આપણે બી ભાગી જઈએ. એટલે સાંબ રથમાં લઈ લક્ષ્મણા લઈને ભાગ્યા. કૌરવને ખબર પડી કે કૃષ્ણના દીકરાનો દીકરો લક્ષ્મણા લઈને ભાગ્યો છે. પકડી યુદ્ધ કરી અને જેલમાં પૂરી દીધો, કેદખાનામાં પૂરી દીધો. બલરામને ખબર પડી કે અમારા દીકરાને કૌરવે કેદમાં નાખ્યો છે. હાથમાં અળમુસર લઈ અને ધુઆ ફુવા થતા આવ્યા. શેષ નાગનો હોતા પૃથ્વી ઉપર પગ મૂકે તા પૃથ્વી આખી ડોલવા માંડે. કૌરવોને ખબર પડી ગઈ કે ભારે કરી. આ બલરામ આપશે, હવે કોઈને જીવવા નહીં દે. હસ્તિનાપુરના દરવાજા બંધ કરી દીધા. બલરામ કે છે ખોલો, કોઈ ખોલતું નથી. બલરામ ખીજાણા છે. હસ્તિનાપુરની દરવાજા પાસે જઈને હળ માર્યું છે. આખી હસ્તિનાપુરને ઊભી કરી ઊંચી કરી છે અને કહે છે કે જો બારણા નહીં ઉગાડો ને તો આખી હસ્તિનાપુર હમણાં હું સમુદ્રમાં ફેંકી દઈશ. આખી ત્રાસી થઈ ગઈ હસ્તિનાપુર. પણ કૌરવે વિચાર કર્યો કે હમણાં મરી જશું બધા. બારણા ખોલી પૈકે લાગે છે કે અમારે ભૂલથી માફ કરો. અત્યારે પણ તમે જૂની દિલ્હીમાં જાઓ તો એ પાછળથી કોકે હળ મારીને ઊંચી કરી ને એ અત્યારે પણ દેખાય છે. તમે જાઓ ત્યારે કોઈક જોજો. જૂની દિલ્હીમાં છે એ જૂની દિલ્હીનો આખી બજાર આમ જણાવી રીતે આમ સીડી બનાવી હોય ને એવી અત્યારે પણ છે. એ બલરામનું પરાક્રમ આપણને પ્રત્યક્ષ દેખાય છે. બલરામ કે છે દીકરી પરણાવી દો. દીકરી પરણાવી છે, લઈને આવ્યા છે. આ સામ બહુ રૂપાળો. આજે ચાતુર્માસ છે, બધા ઋષિઓ ત્યાં દ્વારિકામાં ચાતુર્માસ કરવા આવ્યા છે. એટલે દ્વારિકાના રાજભંડારમાંથી એને ઘી, દૂધ, દહીં, માખણ, લોટ, ખાંડ બધું આપે, ખૂબ સીધા ખવડાવે અને બધાને ખૂબ જમાડે. બ્રાહ્મણો ખૂબ જમે, ચાતુર્માસ કરે, તપશ્ચર્યા કરે, ભગવાનના પૂજન કરે, ઋષિઓ બધા આનંદ કરે. એમાં યદુ બાળકોને એકવાર વિચાર આવ્યો કે આ બધા બ્રાહ્મણો રાજદરબારમાંથી આટલું આટલું સરસ મજાનું આવે છે ને ખાય છે, ત્યાં બ્રાહ્મણોમાં કંઈ છે કે નહીં? આપણે પરીક્ષા કરીએ. આપણા શાસ્ત્રોમાં 2-4 જણાની પરીક્ષા કરવાની મના છે. એક સતીનું કુળ ન પૂછાય, નદીનું મૂળ ન પૂછાય અને બ્રાહ્મણના સત્યની પરીક્ષા ન થાય. આજે બ્રાહ્મણ સાજા છે કે નહીં પરીક્ષા કરવા માટે તૈયાર થયા છે. ખૂબ બુદ્ધિ સૂજે અને વિનાશ આવવાનો હોય ને ત્યારે આવું જ સૂજે, ત્યારે સારું ન સૂજે. સાંભળે સરસ મજાની છોકરી બનાવી, પેટ ઉપર ગાભા બાંધી અને પેટ મોટું કર્યું, આંખમાં આંજણ આપ્યું, લાજ કાઢીને ગયા, બધા પૈકે લઈ ગયા. પેલી પગે લાગી અને લાજ કાઢીને ઊભી રહી. સામસ જ છોકરી જેવો જ લાગે. ઋષિઓને પૂછે છે કે અમારા ભેગે આવ્યા છે ને
એ અમારા દ્વારિકાની સ્ત્રી છે, એના પેટમાં બાળક છે, એને ઇંતેજારે છે કે એમાં પુત્ર છે કે પુત્રી જોઈ દો. બ્રાહ્મણોને ખબર પડી ગઈ કે આ મસ્કરી કરી છે, એટલે શ્રાપ આપે છે કે તમારા આ ગર્ભમાંથી એક લોખંડનું મૂસળ નીકળશે અને તમારા કુળનો નાશ કરશે. છોકરા ધ્રુજી ઉઠ્યા કે ભારે કરી. પરીક્ષા કરવા ગયા અને શ્રાપ થયો. અંદરથી જ્યાં ગાભા ખોલ્યા તો આવડું લોઢાનું કટકો નીકળ્યો. હવે શું કરવું? બ્રાહ્મણે શ્રાપ આપ્યો છે, કુળનો નાશ થવાનો. ઉગ્રસેનને વાત કરી, કનૈયાને વાત નથી કરી. ઉગ્રસેનને કહે છે કે આવું થયું છે. ઉગ્રસેન કે જે થયું તે બીજું શું થાય? હવે એમ કરો, દરિયા કિનારે જઈને આને ઘસી નાખો. દરિયા કિનારે જઈને લોખંડને ઘસી નાખ્યું, કટકો વધ્યો એ પાણીમાં નાખી દીધું. એના કાટમાંથી એરકાના વૃક્ષો ઉગ્યા. અને પેલો જો કટકો નાખ્યો તો એ સમુદ્રમાં એક માછલી ગળી ગઈ. માછી માટે માછલી પકડી અને એને ચીરી તો અંદરથી કટકો નીકળ્યો. લોખંડનો કટકો બહુ સારો હતો એટલે એનું એને તીર બનાવ્યું. પરમાત્માને કોઈ કીધું નથી. પરમાત્માને ખબર છે કે બ્રાહ્મણનો શ્રાપ લાગી ગયો છે અને હવે કુળનો વિનાશ થવાનો છે. એટલે પૃથ્વીનો ભાર કરવા માટે જ પરમાત્માએ આ બધું સ્વીકારી લીધેલું. ને કે એ તો સમર્થ હતા, બધું કરી શકે, પણ એને વિષમતા હતી જ નહીં, બધી ક્ષમતા જ હતી. એનું નામ જ પરમાત્મા. આપણામાં વિષમતા જ. આપણે એક જ પક્ષી છીએ. સુખ મળે તો જ મજા આવે, દુઃખ ગમે નહીં. યશ મળે તો જ મજા આવે, અપયશ ગણે નહીં. વિજય મળે તો જ મજા આવે, પરાજય ગમે નહીં. બે ગમે ને પરમાત્મા એક ગમે, એ જીવાત્મા. આપણે એક જ વસ્તુ ગમે છે. પણ બધાને કહી દીધું કે આજથી 7મે દિવસે આ દ્વારિકા પાણીમાં ડૂબી જવાની છે. માટે તમે બધા દ્વારિકા છોડી અને પ્રભાસ પાટણમાં ચાલ્યા જાઓ. યદુઓ બધા ત્યાં ચાલ્યા ગયા છે. 7 દિવસ પહેલા અર્જુનજી ત્યાં આવેલા. એ વખતે એક બ્રાહ્મણ હતો, એને ત્યાં દીકરો આવે ને તરત અદૃશ્ય થઈ જાય. એ આવીને ફરિયાદ કરે કે ભાઈ મારી ત્યાં દીકરો આવે ને કોઈક લઈ જાય છે. કોઈ સાંભળતું નથી દ્વારિકામાં. કૃષ્ણ સાંભળે નહીં, બલરામ સાંભળે નહીં. આજે 7મો દીકરો આવવાની તૈયારી છે એની પત્નીને. અને જઈને કહે છે કે ભાઈ તમે રાજાઓ છો, પ્રજાનું રક્ષણ કરી શકતા નથી. મારા 6 પુત્રો કોઈક લઈ ગયું છે અને તમે આ મારા બાળકને બચાવી શકતા નથી. તો બલરામે બોલતા નથી, કૃષ્ણ બોલતા નથી, કોઈ બોલતા નથી. એ કે તમે રાજા બધા ચિત્રમાયલા રાજા થઈ ગયા છો, પૂતળા માયલા. તમે પ્રજાનું રક્ષણ કરી શકતા. ખરાબ શબ્દ બોલીશ. અર્જુનને ગુસ્સો ચડે છે કે જા તારી પત્નીને બાળક આવે ને હું એનું રક્ષણ કરીશ. કે અર્જુન તો નહીં કરી શકે. કૃષ્ણ કંઈ બોલતા નથી, બલરામ બોલતા નથી. તારી શું તાકાત છે? એ ભલે ને હું કરીશ, તને હું કહું, વચન આપું છું ને, પણ કે ન થાય તો તારી સામે હું ચિત્તામાં પડીને મરી જઈશ. પછી કાંઈ તું કહે તો ભલે. બ્રાહ્મણ ઘેરે ગયો છે. પ્રસિદ્ધોનો સમય થયો. અર્જુનજીને બોલાવ્યા. અર્જુનજીએ બાણનું પાંજરું એકદમ જબરદસ્ત બનાવ્યું કે એમાં કોઈ પ્રવેશ કરી શકે નહીં, પવન પણ પ્રવેશ કરી શકે નહીં. થોડીક વાર ત્યાં પ્રસ્તુતિ થઈ અને બાળકને કોઈક લઈ ગયું. બ્રાહ્મણ કહેતો હતો, હું નહોતો કહેતો કે તમારું આ કામ નથી. અર્જુન કે મારા તો કામ થયું નથી, હું ચિત્તા ખડકીને મરી જાઉં. ચિત્તા ખડકી છે, મરવાની તૈયારી કરી છે. કનૈયાને ખબર પડી કે અર્જુનજી મહારાજ ચિતામાં ચડીને દેહ ત્યાગ કરીશ. અર્જુન કે ચાલ મારી સાથે. ભગવાન એને પોતાના રથમાં બેસાડે છે. પરમાત્મા બહુ સરસ વર્ણન છે, એટલું બધું વર્ણન કરીએ.
મને તેમ લાગે છે કે આ બધું એવું જ હશે, મેં કે તમે જોયું નથી, પણ આમાં જે વર્ણન આવે છે ને મહાપ્રલય કાળ સમયનું, એ અદ્ભુત વર્ણન છે. એ જાય છે, આકાશમાં ઉડવા માંડ્યો છે રથ, ઘોડાઓ મરી ગયા, પૈરાઓ નીકળી ગયા, અર્જુન અને કૃષ્ણ બે બેઠા છે અને આકાશમાં ઉડે છે. એ ઉડતા ઉડતા એક ભયંકર અંધારામાં પસાર થાય છે. પરમાત્માએ પોતાનું ચક્ર રાખ્યું, એ અંધારું પસાર કરી નાખે છે. ત્યાં ભયંકર જળ આવે છે, એ જળમાંથી પસાર થાય છે અને ત્યાં એક મહેલ આવે છે, એમાં શેષ સાઈ આદિનારાયણ બેઠા છે, મહાકાલ શ્રીરંગ ભગવાન જેને કહીને એ આદિનારાયણના સ્તુતિ કરી ભગવાન કૃષ્ણે. એટલે ભગવાને કીધું કે કૃષ્ણ, તમારું અવતાર કાર્ય પૂરું થયું છે, તમારે હવે સ્વધામ આવવાનું છે. કૃષ્ણ હાથ જોડીને કીધું કે ભલે નારાયણ, હું આવતો રહીશ. કારણ કે આદિનારાયણ પોતે જ અવતાર કાર્ય કરવા માટે આવ્યા હતા અને આદિનારાયણે આજે ભગવાનને આદેશ આપી દીધો. અર્જુનજી પાછા આવ્યા, અર્જુન તેને બહુ દુઃખ થયું. એ કે મેં જો આવી હઠ ન કરી હોત અને બ્રાહ્મણના પુત્રને સજીવ કરવાની ઉપાધિ ન કરી હોત તો ભગવાનને સ્વધામ જવાનો આદેશ થાત નહીં અને કનૈયો કોઈ દી જાત નહીં. આ પરમાત્માને આદેશ થયો એનું કારણ હું છું. બ્રાહ્મણનો બાળક લઈને પાછો આવ્યો છે. અર્જુનજીને બહુ દુઃખ થયું છે. ભગવાન કે દુઃખ થવાનું કારણ નથી, તમે આ બધી સ્ત્રીઓને લઈ અને હસ્તિનાપુર ચાલ્યા જાઓ. આજથી 7મે દિવસે દ્વારિકા ડૂબી જવાની છે અને હું અને બલરામ સ્વધામ જવાના છીએ. આ કથા આપણે કેવી જોઈએ નહીં એમ હું માનું છું. હૃદયની અંદર થોડીક પીડા થાય એવી છે. વિશ્વનો માલિક વિશ્વને છોડીને જાય એવી કલ્પના આવે ને તોય આંખમાં જળજળી આવી જાય. તો આ તો જાય છે. અર્જુન સ્ત્રીઓને લઈને જાય છે, રસ્તામાં આ જે કાબા લોકો જે લૂંટારાઓ એને લૂંટે છે, એનું તેજ ચાલ્યું ગયું. બલરામ યદુઓ બધા પ્રભાસ પાટણમાં આવ્યા છે, અતિશય મદ્યનું પાન કર્યું છે, બધા ભાન ભૂલી ગયા છે, એકબીજાને મારવા લાગ્યા છે અને પેલા એરકાના વૃક્ષ છે ને એ લઈને મારે, જેને અડે એ બ્રાહ્મણના શ્રાપથી ત્યાં મરી જાય. આખું યદુકુળ એકબીજા સાથે યુદ્ધ કરી અને નાશ પામ્યું. પરમાત્મા અને કૃષ્ણ બે ચાલ્યા જાય છે. વેરાવળમાં જે પીપળો છે ને ત્યાં પરમાત્મા સૂતા છે. હાથ છે એના પર આમ પોતાનું માથું રાખ્યું છે, પગ ઉપર પગ ચડાવ્યા છે અને ભગવાન સૂતા છે. જે પારાદી પાસે પેલો કટકો આવ્યો છે લોખંડનો અને તીર બનાવ્યું છે, એ પારાદી શિકાર કરવા નીકળ્યો છે. એણે ભગવાનનો પગ છેટેથી જોયો તો એને મૃગલા જેવું લાગ્યું કે આ મૃગલો છે. ભગવાનનો પગ એકદમ રૂપાળો છે. એ બાણ મારે છે, પગમાંથી બાણ નીકળે છે, માથામાં આવે છે, માથામાંથી નીકળે છે, હથેળીમાં આવે છે અને પરમાત્માનો સારથી માતલી એ રથ લઈને આવે છે અને પરમાત્મા રથમાં બેસી સ્વધામ જાય છે. એ જતા હતા ને ત્યારે ઉદ્ધવજી પાછળ જાય છે કે પ્રભુ તમે ચાલ્યા જાઓ, અમારે કોને આધારે જીવવું, તમને મળવું હોય તમારે શું કરવું? કે તમને જો મને મળવાની ઈચ્છા થાય તો મારું સ્વરૂપ હું ભાગવતની અંદર મૂકતો જાઉં છું. મારું વાંગમય સ્વરૂપ છે, ભાગવતનું તમે પાઠન કરશો એટલે હું તમારા હૃદયમાં પધારીશ અને તમને મારા દર્શન થશે. એટલે આપણે ભાગવત વાંચીએ છીએ. એ નાથ તમને ને મને છોડીને ગયા નથી, આપણી સાથે જ છે, આપણી સામે જ બેઠા છે અને એ પ્રત્યક્ષ પરમાત્મા છે. એટલે આપણે આ કથા કેવી નથી સ્વધામની. સુખદેવજી મહારાજ કહે છે પરમાત્મા એ પૃથ્વીનો ભાર ઉતારી પોતાનું અવતાર કાર્ય પૂરું કર્યું અને લોકોમાં પ્રેમ કેમ કરવો, ભક્તિ કેમ કરવી, સારા માણસ તરીકે કેમ જીવવું એ બતાવી પરમાત્માએ પોતાનું અવતાર કાર્ય પૂરું કર્યું. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા જનક મહારાજને જ્ઞાનની બહુ ઈચ્છા, જ્ઞાન ગમે ત્યાંથી પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી. એમાં એક દિવસે એમને ત્યાં 9 અવધૂતો આવે છે.
અવધૂતો એટલે જેને સંસારની સાથે કંઈ લેવા દેવા નથી એવા. આ નવે અવધૂતો આપી અને એને જુદા જુદો ઉપદેશ આપે છે. આ નવું અવધૂતોનો જે ઉપદેશ છે એ અદ્ભુત છે. એમાંથી થોડીક વાતો કરી આપણે દત્તાત્રેયના ગુરુની વાત કરશું. એમાં પીપલાદ નામના જે અવધૂત છે તે કહે છે કે માણસે જન્મ પછી સુખ અને દુઃખ બંને ભોગવવાના હોય છે, પણ સુખ અને દુઃખમાં જે સમાનતા રાખે એના હૃદયની અંદર ભક્તિ ઉત્પન્ન થાય છે. આપણે બધાને સુખ ગમે છે, દુઃખ ગમતું નથી. અને એણે કીધું કે આ સુખ અને દુઃખ છે ને એ કોઈ આપતું નથી, આપણે માગીએ છીએ ને તો જ મળે છે. તમને એમ થશે કે આપણે દુઃખ માગ્યું છે કે હા તમે દુઃખ માગ્યું છે તો જ મળે. માગ્યા વિના આ જગતમાં કોઈને કાંઈ મળ્યું જ નથી. અને જગતનો નાથ એવો નવરો નથી કે તમને માગ્યા વિના કાંઈ આપે. દુઃખે તમે માગ્યું છે. એક શેઠ હતા મુંબઈમાં, એ મુંબઈ છોડીને બહાર ગામ જતા હતા. મોટરમાં બેઠા છે, થોડેક દૂર પહોંચ્યા તો મોટરમાં કંઈક ખોટકો આવી ગયો. ડ્રાઈવર કે તમે એમ કરો, આ સામે વાડી છે ને એના છાયામાં તમે ઘડીક બેઠો તો હું હમણાં મોટર સરખી કરી લઉં, પછી આપણે આગળ જઈએ. સંધ્યાનો સમય છે. આ શેઠ વાડીવાળાને ગયા એટલે વાડીવાળાને તો બહુ આનંદ આવ્યો કે આવા શેઠે મારી ઘેર આવ્યા. ખાટલો પાથરી દીધો, ગોદડું નાખી દીધું, શેઠ બિરાજો, પાણી પાયું, તમારે દૂધ પીવું તો ગરમ કરીને આપીએ. પેલો બેઠો. સંધ્યાનો સમય છે. એના છોકરાઓ બધા બળદ લઈને આવ્યા, કોઈ બળદ બાંધ્યા, કોઈ ભેંસો બાંધી, કોઈ ગાયો બાંધી, બધાએ હાથ પગ ધોયા. ફરિયામાં તુલસીનો ક્યારો ત્યાં દેવો કર્યો. બધાએ બેસીને કૃષ્ણ કનૈયાના ભજન કર્યા ઘડીક વાર, અને પછી જમવા બેઠા. તો બધાએ 2 રોટલા 3 રોટલા ટેસ્ટથી ખાધા. રાજા બધું જુએ છે કે આ લોકો કેટલા બધા સુખી છે. આટલા આનંદથી આવ્યા, આટલા આનંદથી ભગવાનનું નામ લીધું, 2 રોટલા ખાઈ ગયા. અમે તો 2 રોટલી ખાવા માટે 4 ગોળી ખાઈ હતી, રોટલી પચે છે. ઊંઘ આવતી નથી, તે ઊંઘવા માટે ઊંઘની ગોળી ખાવી પડે છે. અમારું જીવન કેવું ખરાબ છે. ડાલ ભગવાને આને આવું જીવન કેવું સરસ આપ્યું છે. ભગવાન કે તને ગમ્યું ને, બીજા જન્મમાં તમને ખેડૂત બનાવે અને પછી તમે રોતા ફળો કે ભાઈ આ જિંદગી અમને મળી, આ તડકો ખાવો, આ વરસાદ ખાવો, આ ટાઈટ ખાવી, આ ધરતીને હેરે અમારે ધીંગા કરવા, અને અમે દુઃખી. તમે તમારો વાક્ય હતો, ભગવાનનો વાક્ય હતો. તમે માગ્યું છે ને આપ્યું છે, તમે ભૂલી ગયા કેથી માગ્યું. એ શેઠને બીજા જન્મમાં ખેડૂત બનાવે, તમે ભગવાનનો દોષ કે શેઠનો દોષ કયો જી? ભગવાનનો કોઈ દોષ જ નથી. તમને ગમ્યું, ભગવાને લખી લીધું કારણ ગમ્યું કે હવે આને જવા દો ખેડૂતમાં, અને પછી ન્યા જઈને રોવે તો થોડુંક ચાલે. સુખ અને દુઃખ કોઈ દેતું નથી. તમારું એ માગેલી વસ્તુ જ તમને મળી છે, સ્વીકારી લેવી જોઈએ. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. બીજા જે છે પ્રબુદ્ધ નામના, એ કહે છે કે માણસે જીવનમાં એક વિશ્વાસ રાખવો જોઈએ કે પરમાત્મા જે કાંઈ મારે માટે કરે છે એ ભલું જ કરે છે. એ પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ જીવનમાં. જરાય એમાં કચાશ ન હોવી જોઈએ. મારો કદાચ 16 વર્ષનો દીકરો મરી ગયો હોય ને તોય પરમાત્માને એમ કહેવું જોઈએ કે આમાં પણ મારું કાંઈક ભલું હશે. પરમાત્માના એકેય કાર્ય આપણું ખરાબ કરવા માટે નથી. દરેક કાર્ય પરમાત્મા આપણું ભલું કરવા માટે જ કરે છે. દુઃખ આપે તોય આપણું ભલું કરવા માટે, સુખ આપે તોય આપણું ભલું કરવા માટે. એક વિશ્વાસ હોવો જોઈએ કે પરમાત્મા કરે છે એ સાચું છે, અને એના પર મને વિશ્વાસ છે, અને મને સ્વીકાર્ય છે. આપણે ખબર નથી કે મારે માટે સારું શું છે, પરમાત્માને ખબર છે. એટલે એ જે આપે છે ને એ આપણે માટે સારું છે એવો વિશ્વાસ હોવો જોઈએ. એક ભાઈ હતા ને, એ બોમ્બેમાં ખરીદી કરવા જાય અને પછી નાના શહેરમાં આવીને વેચે.
ત્યાંથી ખરીદી કરે ને ખરીદી કરવા જાય તો એનો મિત્ર એક મળે બજારમાં કે ભાઈ શું આવ્યો છે? ભાઈ ખરીદ કરવા આવ્યો છું. તો કે આજે પ્રસાદ લેવાનું આપણે ત્યાં રાખો ને, તમારે એમ તો જમતું તો પડશે. એ કે પણ એટલો ટાઈમ રહેતો નથી, મારે તો જલ્દી જલ્દી આ બધી ખરીદી કરી અને હાથ બે પહેલાં ઘેરે પહોંચી જવું જોઈએ. હું આટલામાં કંઈક નાસ્તો કરી લઈશ, તમારે ઘેરે નહીં આવું. એમ દર વખતે કહીએ અને દર વખતે ના પાડે, દર વખતે કહીએ ને દર વખતે ના. એમ 4 વર્ષ વયા ગયા. બોલો આજે ભેગો થયો, આજ કે સારો દિવસ છે, ઘેરે મિષ્ટાન કર્યું છે અને હું 4 વર્ષ ત્યાં કહું છું તમે કોક દી આવો તો સારું. બોલે કે આજે થોડીક ઝંઝાળ ઓછી કરીને હાલને જમી આવીએ, શું વાંધો? બિચારો કેદુનો કહે છે નકામ ખોટું લાગશે તો મિત્રતા તૂટી જશે. ગયો જમવા બેઠો, દૂધીનું શાક કરેલું, મોટું બધું ફોડવું, કઠણ ગળામાં નાખવા ગયો ને ગળામાં અટકાઈ ગયું, બારે નીકળે નહીં ને અંદર જાય નહીં. મૂંઝાણ ભારે કરી, હાય હાય આ ગળામાં દૂધીનો બટકો હલાવી ગયો, નથી બહાર નીકળતું, નથી અંદર જતું, હવે કરવું શું? પેલો કીધું કરે ભગવાન મનમાં અનુભવ જાગ્રત છે કે આના કરતાં આ જમવાના આવ્યો જ ને તો સારું હતું, આ તો મુશ્કેલીમાં મૂકાણું. પેલો એ વિચારો પડી ગયો કે આ યજમાનનું કરવું શું મારે? આ જમવા આવ્યો ને મુશ્કેલી થઈ. યજમાન કહે એને તો જલ્દી લઈ ગયો દવાખાને. ડૉક્ટરે એક્સરેમાં જોઈ અંદર કાતર નાખીને 2 કટકા કર્યા એટલે દૂધીનું બટકું અંદર ઉઈ ગયું. બોલો કે હાઈસ? ડૉક્ટર કે હાઈસ નથી. કે કેમ? કે તમારું આ ફોડવું નીચે ઉતારવા માટે એક્સરેમાં હું જોતો હતો અને એના મેં 2 કટકા કર્યા ત્યારે તમારા ફેફસાની અંદર એક તેનું થઈ ગયું છે. એનો ઉપચાર નહીં કરો ને તો 6 મહિનાની અંદર તમને ટીબી થઈ જશે ને તમે મરી જશો. બોલ કે વાત સાચી છે. રાત્રે મને ઉધરસ તો બહુ આવી છે. પહેલાં એને એમ લાગ્યું હતું કે આ ક્યાં ફલાણા, અહીં ના આવ્યો તો સારું હતું, પણ ત્યાં ગયો તો જીવન બચી ગયું. એણે ટ્રીટમેન્ટ કરાવી અને ફેફસાની અંદર જે કેવિટી હતી કેવિટી દૂર કરી એની આયુષ્ય ભોગવ્યું. એને પરમાત્માનું કાર્ય આપને એવું લાગે કે મારે માટે ખરાબ કર્યું છે, પણ એ ખરાબ કરતા જ નથી. એમાં ને એની અંદર એનો એટલો મોટો આશય હોય અને એનું ફળ મળે ને ત્યારે આપણને ખબર પડે. ઓલાને થયું કે પરમાત્માએ મને ઘણી મુશ્કેલી આપી પણ મારું જીવન બચી ગયું. એક રાજાની અને પ્રધાનની વાત છે, એ પણ આવી જ છે. પરમાત્મા ઉપર પૂરો વિશ્વાસ હોવો જોઈએ. દર વખતે પ્રધાન કહે કે ભગવાન કરે ને એ બરોબર સારું જ કરે એ કહે. એમાં એક વખતે રાજા શિકાર રમવા જાય છે અને એમાં જોરથી આમ બાણ મારવા જાય છે તો આંગળી કપાઈ જાય છે. એટલે પ્રધાનથી બોલાઈ ગયું કે આંગળી કપાડી એ સારું થયું, ભગવાન જે કરે સારું જ, કારણ કે એનો તો ટેવ જ કે ભગવાન કરે સારું જ. બોલો રાજા કહે કે આ તો મૂર્ખ લાગે છે, મારી આંગળી કપાઈ ગઈ છે કે સારું, પૂરી દીધો કે પૂરી દીધો, ભલે પ્રધાન રહ્યો. પછી તો પોતે એકલો જવા માંડ્યો, પ્રધાનને ભેગો ન લઈ જાય, જેલમાં નાખ્યો જ ક્યાંથી જાય. એક દિવસે એ જતો હતો અને 4-5 જણા આવીને પકડી લીધો એને. ભીલ લોકો હતા, માતાજીનો યજ્ઞ કરવો હતો અને એમાં 32 લક્ષણાનો બલિદાન દેવાનું. રાજાને પકડી ગયા અને નવડાવ્યા ધોવડાવ્યા, મારવા માટે તૈયાર થયા. તો જોઈ દે કે આંગળી નબળે. ઓલા પુરોહિત કે ભાઈ આ નહીં હાલે, આ તો ખંડિત છે, ખંડિત બલિદાન ન કપાય, આને છોડી મૂકો. રાજા જીવ તો પાછો આવ્યો. રસ્તામાં વિચાર કર્યો કે પ્રધાન કહેતો હતો કે આંગળી તૂટી ગઈ સારું થયું, ભગવાને સારું કર્યું, એ ખરેખર સારું કર્યું છે. આજે જો મારી આંગળી સાજી હોત તો મારું માથું કપાઈ ગયું હોત. એને અફસોસ થયો અને એને છોડાવીને લઈ આવ્યા પાછા. કે તારી વાત સાચી ભાઈ, જો મારી આંગળી ન કપાઈ ગઈ હોત તો આજે મારું માથું કપાઈ ગયું હોત, પણ તારે માટે ભગવાને સારું શું કર્યું, મેં તને જેલમાં પીર્યો એમાં. તો એમાં એનો ઉપકાર હતો. પ્રભુ કહે તમારી આંગળી કપાઈ ગઈ ને હું બોલ્યો કે સારું થયું અને તમે મને જેલમાં ન પીર્યો હોત તો આજે હું તમારી ભેગો હોત અને તમારી આંગળી તૂટેલી જોઈ મને હાજો જોઈને મને મારી નાખત. એટલે પરમાત્મા જે કરે છે ને એ સારા માટે જ કરે છે, એટલો મનુષ્યને સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. આ 9
ધર્મિષ્ઠ આર્ય વચસા યદગારણ્યમ અન્વધાવત ત્યક્તવા પરમાત્માના ચરણ કમળોને પોતાની નાવ માની ચરણ કમળનું ધ્યાન કરવું જોઈએ અને ચરણ કમળનું ધ્યાન કરે તો આ સંસાર રૂપી સાગરમાંથી પ્રાપ્ત તરી અને પરમાત્માને પ્રાપ્ત કરી શકે. રામચંદ્રજીએ જબરજસ્ત સંપત્તિ હતી દશરથ મહારાજની, એ છોડીને વનમાં ગયા અને સીતાજીએ માત્ર મૃગલાનું કીધું કે મને મારી આવો, તેની પાછળ ધનુષ્ય લઈને દોડ્યા. એ પરમાત્માના ચરણ કમલોનું ધ્યાન કરી અને પરમાત્માને પ્રાપ્ત કરી જાઓ. આ રીતે ધ્યાન કરવાનું મહત્વ બતાવ્યું છે અને પરમાત્મા પર અત્યંત વિશ્વાસ રાખવો જોઈએ. આપણે એવું કાર્ય કરવું જોઈએ કે બીજાના હૃદયની અંદર પ્રસન્નતા ઉત્પન્ન થાય. જો પ્રસન્નતા ઉત્પન્ન ન થાય ને આપણે કાર્ય કરીએ ને તો નકામું છે. કોઈના હૃદયને સુખ પહોંચાડીએ ને તો જ આપણને સુખ મળે. કોઈના હૃદયને દુઃખ પહોંચાડીએ તો દુઃખ મળતું નથી, સુખ મળતું નથી. સુખ પહોંચાડવું જોઈએ. એક રાજા હતો ને, એ બ્રાહ્મણોને દરરોજ સીધો આપે. ઘણા બધા લાઈનમાં ઊભા હોય તો થોડી ખીચડી આપે, થોડુંક લોટ આપે, થોડુંક ઘી આપે અને પેલા બ્રાહ્મણો એનું પોટલું બાંધતા જાય ને કહેતા જાય કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ. રાજાનું પુણ્ય વધવા લાગ્યું અને આપણી લાયકાત ન હોય ને વધવા લાગે ને એટલે અભિમાન પણ આવે. રાજાનું પુણ્ય વધવા લાગ્યું એટલે રાજાને એક વખત વિચાર આવ્યો કે આટલા બધા બ્રાહ્મણો, એ બધાને હું આટલું બધું અનાજ વગેરે આપું છું, પોટલા બાંધીને કહે છે કે તમારું કલ્યાણ થવું, પણ મને કંઈ દેતા તો નથી. ખાલી કલ્યાણ થવું જેમ કહીને વયા જાય છે. એટલે આજે એણે નક્કી કર્યું, બ્રાહ્મણને દેતા દેતા દીધું. એટલે બ્રાહ્મણ પોટલું બાંધીને કહે છે કલ્યાણ થવો, કે એમ નહીં તો કે મેં તમને આજે એમ લોટ અને ખીચડી આપ્યા અને તમે પોટલું બાંધ્યું, એમ મને કલ્યાણનું પોટલું બંધાવી દે. બોલે કે ભાઈ હવે એવું તો કાંઈ શીખ્યા નથી, કલ્યાણનું પોટલું કેમ બંધાવવું? કે તો આને પૂરી દો. જેટલા બ્રાહ્મણ આવ્યા બધાને પૂરી દીધા. પછી તો બ્રાહ્મણો માગવા આવતા બંધ થઈ ગયા. કે રાજા તરત કહે કે તમે જેમ ખીચડીનું પોટલું વાળો છો એમ મને કલ્યાણનું પોટલું વાળી દો. પરમાત્માએ વિચાર કર્યો કે આ રાજાનું પુણ્ય ખલાસ થઈ જશે, પાપનો વધારો થશે. એટલે તરત જ બ્રાહ્મણનું રૂપ લઈને ગયા. આજ ઘણા દિવસે આવ્યો બ્રાહ્મણ કોઈ આવતો જ નહીં. કેદમાં પુરાવા કોણ આવે? ભગવાનને દીધું ને પોટલું વાર્યું એટલે કે કલ્યાણ થાવો, કે એમ નહીં તો કે તમે જેમ પોટલું વાળું છે મને કલ્યાણનું પોટલું બાંધી દો. કે તારી પાસે પછેડી છે? કે કેવડી પછેડી જોઈએ? કે તારા ગામમાં જેટલા લુગડા હોય ને એ બધાય ભેગા કરી અને એક મોટો ચોફાડ બને ને એવડું પોટલું જોઈએ. રાજા કે આ તો કોઈ વિચિત્ર બ્રાહ્મણ આવ્યું કે આને પૂરી દો. આપણે બધા લુગડા ભેગા કરી અને મોટો ચોફાડ બનાવો. 15 દી થયા હતા, બધા દરજીઓને બેસાડી દીધા અને બધા લુગડા સીવી જબરજસ્ત ઢગલો કરીને બેસી ગયા. આખા મહેલમાં હમાય એવડું. આવીને કે ભાઈ ચોફાડ થઈ ગયો છે, હવે પોટલો બાંધી દો. તો હવે એમ કરી કે રાજાને કહે છે કે થોડુંક ભાતું લઈ તમે અહીંથી ઉત્તર દિશામાં જાઓ. કે પછી ત્યાં જઈને શું કરો કે તમે ચાલ્યા જાઓ ને એટલે તમને તમારો જવાબ મળી જશે. કે ભલે. આ તો થોડુંક ભાતું લીધું છે, 8 દી ચાલે એટલું, અને પોતે ચાલતો થયો છે. એમ સીધો ચાલ્યો જાય છે ઉત્તર દિશામાં. ત્યાં તો વરસાદ આવ્યો ને ઘનઘોર અંધારું થઈ ગયું ને બધે પાણી 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 પાણી, ક્યાંય નજર નાખી પહોંચે નહીં. અને રાજા તો 2 દિવસ સુધી પલરો ને ધ્રુજવા લાગ્યો ને પેલું હતું ખાવાનું બગડી ગયું, નાખી દેવું પડ્યું. વરસાદ રહી ગયો.
પણ રાજાની ટાઈટ જાય નહીં. 2 દિવસ ખાધું નથી, બધું બગડી ગયું છે, ભૂખ લાગી છે, પેટની અંદર બળતરા થાય છે. બોલે કે અરે ભગવાન, મને આવી કમોતી ક્યાં સૂજી, અને આ પોટલા કરો જાય તો મારું મૃત્યુ થતા મને કોણ ખવડાવશે? આ પાણીમાંથી મારે જાવું કેમ? આ ટાઢમાંથી બચવું કેમ? આ ભૂખમાંથી બચવું કેમ? ઝાડવા નીચે બેઠો બેઠો વિચાર કરે છે કે આ તો મૃત્યુ આવવાનું, આ 2 દિવસ અને 2 દિવસ વધારે થશે એટલે આપણે તો જીવ નીકળી જશે. મૂંઝાણો છે. ઉપર હંસને હંસલી મોટો માળો કરીને રહી. હંસ હંસલીને કહે છે કે તને કંઈ ખબર છે, આ રાજા 2 દિવસ ત્યાં નીચે ભૂખો બેઠો છે, આપણો અતિથિ છે. અતિથિને કંઈક આપવું જોઈએ એવો નિયમ છે ભારત વર્ષનો. કે પણ આપણી પાસે શું છે કે એને બિચારાને ઠંડી બહુ લાગી છે, અને આપણો આ મારો આંખો છે ને એ આખી કોરો છે, પેલરો નથી. એમાંથી અડધો પાડી નાખીએ અને જો સળગાવી દઈએ ને તો એની ટાઈટ તો ઉડી જાય કે ભલે. 2 થઈને બધું હેઠું પછાડ્યું અને ડુંગરની પહેલી પાર અગ્નિ બળતો તો હળકતું લાકડું લઈ આવ્યું અને મૂક્યું. અગ્નિ ભડફડ બળ્યો, ટાઢ ઉડી ગઈ. રાજાને શાંતિ થઈ કે હાય ટાઈટ તો ગઈ કે, પણ ભૂખ શું કરવું? ભૂખ કઈ ખાવાનું રે? પેલો હંસ કહે છે કે આ રાજા છે ને ક્ષત્રિય છે, અને હું જો અગ્નિમાં પડી જાઉં તો હું શેકાઈ જઈશ, અને રાજા છે ને મને ખાઈ જશે, તો રાજાની ભૂખ મટી જશે અને એનો જીવ બચી જશે. પેલી કે તમે જો મરો તો મારે જીવીને શું કરવું છે? આ હંસ અને હંસલી બે એકબીજાના પગ ભેળવી હળકતા અગ્નિમાં પડે છે. રાજાએ જોયું કે આમાં પગ છે પડ્યું, શેકાઈ ગયું. રાજા ભૂખો છે એ ખાઈ જાય છે. ખાતાની સાથે જ એના હૃદયમાંથી હાય એવી આહ નીકળે છે. આકાશમાંથી 2 વિમાનો આવે છે. આ 2 દિવ્ય સ્વરૂપ થઈ અને આકાશ સ્વર્ગમાં જવાની તૈયારી કરે છે. રાજા પૂછે છે કે તમે કોણ છો? કે અમે પરમાત્માના પાર્ષદો છીએ. કલ્યાણના પોટલા બાંધવા માટે તું ચોફાડ લેતો આવ્યો છે કે ના? એ તો ઘેરે રહી ગયો છે. કે રાજા તું કઈ સમજો નહીં, આ 2 તારે માટે બલિદાન આપ્યું, આજે 2 સ્વર્ગમાં જાય છે. એ જ કલ્યાણ છે. કલ્યાણના પોટલા બંધાતા નથી. તમે બીજાને મદદ કરો અને એના હૃદયમાંથી આહ નીકળે ને એ તમારા ભાગ્યને પલટાવી નાખે છે. તમારા ભાગ્યમાં દરિદ્રતા લખી હોય અને તમે કોઈ ગરીબને એક પેડો આપ્યો હોય કોઈ ક્યાંથી લઈને, અને એનું હૃદય તમને શાંત પામીને આશીર્વાદ દે તો તમે અબજોપતિ બની જશો. એટલે સત્કર્મ કરવાનું સમજાવે છે. એક વાર્તા કરી આપણે પાઠ લઈ લઈશું. એક નાની એવી વાર્તા છે સરસ મજાની, યોગેશ્વરોની જ છે. દત્તાત્રેયે પોતાના જીવનમાં 24 ગુરુઓ કર્યા છે. ભાગવતની કથા છે. આપણે એમ કહીએ છીએ ને કે ગુરુ તો એક જ હોય છે. ગુરુ એક અને મંત્ર એક ને માળા એક, બદલાવાય નહીં. પણ એ જે ગુરુ કરવાને કહેતા છે ને એક જ, એ અધ્યાત્મ ગુરુ, જે આપણે મંત્રની દીક્ષા આપે તે એક જ રખાય. પણ જેની પાસેથી આપણે કંઈક શીખીએ એ બધા ગુરુ જ છે. એટલે આપણે આપણું મન છે ને એ ખુલ્લું રાખવું જોઈએ, અને જેની પાસેથી આપણે સારા ગુણો મળે એને ગુરુ બનાવી એની પાસેથી સારા ગુણો લેવા જોઈએ. એટલે એવા તો ગુરુ તમે ગમે એટલા બનાવી શકો. દત્તાત્રેય મહારાજે 24 પદાર્થોમાંથી બધા ગુણો પ્રાપ્ત કર્યા હતા. આપણે તો કેવા છીએ કે કોઈ પાસેથી કંઈ લેવા તૈયાર જ થતા નથી. મને તો બધું આવડે છે, જ માનવાવાળા છીએ. એવું નહીં રાખવું જોઈએ. આપણામાં ઘણી બધી ઉણપ છે અને આપણા કરતાં વધારે ઘણા બધા જાણકાર છે. એની પાસેથી જે મળે એ લેવું જોઈએ, એને આપણે ગુરુ બનાવવા જોઈએ. મનને ખુલ્લું રાખવું જોઈએ. મને બધે આવડે છે એવું અભિમાન કરવું જોઈએ નહીં, અને બીજા પાસેથી લેવામાં શરમાવવું જોઈએ નહીં. એક બાઈને એવી ટેવ, પોતાને કંઈ આવડે નહીં પણ જાણે બધું આવડે છે માને. ભરેલા રીંગણા કરવા હોય ને તો પરખેવાળીને પૂછે કે હે બેન તમે ભરેલા રીંગણા કેમ કરો? ઓલે કે ભાઈ અમે પહેલાંમાં 4 ચીરા પાડીએ
પછી બધો લોટ લઈને મસાલો કરીએ અને પછી મસાલો ભરી એને બાફીને વઘારીએ. હા કે અમે એમ જ કરીએ કે એમ કરીને શીખી લઈએ. તે વખતે વખતે આવું પૂછે, કંઈ ભરેલું શાકનું પૂછે, કંઈક પુડલાનું પૂછે, કંઈક લાપસીનું પૂછે. પડખેવાળીને ખબર પડી ગઈ કે આ બાઈને કાંઈ આવડતું નથી, ખોટો ઢોંગ કરે છે અને વખતો વખત આપણે પૂછીને પછી શીખી લઈએ છીએ. હવે એમાં એક દિવસ એને મહેમાન આવ્યા. મહેમાન બધા જેમાં આનંદ કર્યો, બેને રસોઈ કરી સરસ. એમાં એક મહેમાન આવી છે, એના પતિને કીધું કે તમારી બા હતા ને ત્યારે ઢોકળા સરસ બનાવતા, અમને તમારી બાના ઢોકળા બહુ ભાવતા. એટલે ઓલે સાંભળ્યું. એટલે બીજે દિવસ બધા ફરવા ગયા ને એટલે ઘરવાળીને કીધું કે જો આ મહેમાન આવ્યા છે ને એણે બાના ઢોકળા ખાધેલા અને બાના ઢોકળા બહુ વખાણે છે, તો આપણે એને કરીને ખવડાવીએ. બોલી કે ભલે. હવે કોઈ ઢોકળા વિચારીએ કરેલા નહીં. અને પાછું અભિમાન પૂછાય તો ને કે મને નથી આવડતું એમ તો કહેવાય નહીં. એટલે દાંતણ કરતાં કરતાં સામે કે બેન તમે ઢોકળા કેમ કરો? ઓલી સમજી ગઈ કે આને આવડતા નથી એટલે પૂછે કે એમાં કાંઈ કરવાનું હોય નહીં. કે શું? કે ચણાની દાળ અને ચોખા ભેગા કરી એને પીલી નાખવાના, એમાં છાશ નાખીને હાથો દઈ દેવાનો. હા કે અમે એમ જ કરીએ. હા એમ જ કરવાના છે. અને કે પછી એના વાટકા ભરીને ઉપર લુગડું ઢાંકી દેવાનું. કે અમે એમ જ કરીએ. તો બસ એમ જ કરવાના.